નમસ્કાર મિત્રો, અમે ફરીથી લાવ્યા છીએ ખૂબ જ સરસ મજાની સ્ટોરી કે પૈસા મોટા કે સંસ્કાર। તો મિત્રો, આ સ્ટોરી ખૂબ જ સરસ છે, તો ધ્યાનથી સાંભળજો અને તમારા બાળકોને પણ સંભળાવજો। મિત્રો, એક ગામમાં એક અમીર વ્યાપારી રહેતો હતો। તેણે પોતાના જીવનમાં ખૂબ ધન કમાયું, મોટા મહેલ, લક્ઝરી ગાડીઓ અને ભવ્ય સંસાર બનાવ્યો। બધા લોકો તેના ધન અને વૈભવને લઈને અભિપ્રમાણ કરતા, પણ તેના પુત્રને તેઓ છોકરપણથી દરેક શોખ પૂરા કરતા। છોકરાએ જ્યારે શું માંગ્યું તરત જ મળતું। એટલું જ નહીં, કોઈ પણ મહેનત કે સંસ્કાર શીખડાવતા નહીં। છોકરો મોટો થયો, તેણે વિદેશમાં અભ્યાસ કરવાનું કહ્યું। પિતાએ પણ ખુશીથી પૈસા આપી દીધા। ત્યાં જઈને છોકરાએ વધુ આડંબરી જિંદગી જીવવાનું શરૂ કર્યું। પાર્ટી, મોજ મસ્તી, વિચિત્ર મિત્રવૃત્તો। એક દિવસ પિતાને ખબર પડી કે તેનો પુત્ર મોંઘી મોંઘી વસ્તુઓમાં પૈસા ઉડાવી રહ્યો છે, નશામાં લાગી ગયો છે અને પોતાનો બધો સમય કંપનીઓના ક્લબોમાં વિતાવી રહ્યો છે। પિતાનું દિલ તૂટી ગયું। એણે છોકરાને પાછો બોલાવ્યો। જ્યારે પુત્ર ઘરે આવ્યો, પિતાએ પૂછ્યું, બેટા, મને કહો, તમને પૈસા વધારે પ્રિય છે કે સંસ્કાર? પુત્રએ કહ્યું, પૈસા। પપ્પા, આજે દુનિયામાં પૈસા વગર કશું ચાલતું નથી। બધા મને પૈસેવાળું મિત્ર કહે છે। પિતા ચૂપ રહી ગયા। બીજા દિવસે પિતાએ ગામમાં એક પ્રસિદ્ધ ગુરુજીને બોલાવ્યા। ગુરુજીને બધું જણાવ્યું। ગુરુજીએ પુત્રને પોતાના આશ્રમમાં રહેવા બોલાવ્યો। ત્યાં પિતાના પુત્રને રોટલા બેલવા, ભોજન માટે લાઈનમાં ઊભા રહેવા, મહેમાનોની સેવા કરવી, વૃદ્ધોનું માન રાખવું વગેરે બધું શીખડાવવામાં આવ્યું। થોડી જ વારમાં છોકરાના મનમાં પરિવર્તન આવવા લાગ્યું। એણે જોયું કે સાચી ખુશી પૈસામાં નહીં, પરંતુ સાદગી અને સંસ્કારમાં છે। ધીમે ધીમે એણે ખરેખર મહેનત, સહાનુભૂતિ અને સંસ્કારના મૂલ્ય સમજ્યા। ઘરે પાછો આવીને પુત્રે પિતાને કહી દીધું, પપ્પા, મેં ખબર પડી ગયું કે પૈસા થોડા સમય માટે ખુશી આપે છે, પણ સંસ્કાર આપણને આખી જિંદગી સાચી ખુશી આપે છે। પિતાની આંખોમાં ખુશીની આંસુ આવી ગયા। તે દિવસે ગામમાં બધા લોકો પણ સમજી ગયા કે પૈસા કરતા સંસ્કાર ઘણા મોટા હોય છે। મિત્રો, આ વાર્તાનો સંદેશ કે પૈસા આપણા જીવનમાં જરૂરી છે, પણ સંસ્કાર વિના પૈસા બીજાને દુઃખ આપવાનું સાધન બની જાય છે। સાચા જીવનમાં સફળતા અને ખુશી મેળવી હોય તો સંસ્કાર મહત્વપૂર્ણ છે। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? તમે કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમે કોઈ પણ આવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। ધન્યવાદ।